અમરેલીમાં થાળીમાં ભોજન વધતા 7 શખ્સોએ એક યુવાનને ઢોર માર મારતા યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે। તારીખ 17ના રોજ મહેશ રાઠોડ નામના યુવાનને 7 લોકો દ્વારા ઢોર માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। દલિત યુવાનનું અમરેલી સિવિલમાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। મૃતકના પરિવારજનોએ 7 શખ્સો સામે ફરિયાદ નોંધવાની માંગ કરી છે। ઘટનાના પગલે મૃતકની ડેડ બોડીને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવી છે। યુવકના પરિવારજનોની માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી 7 લોકો સામે ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। હાલ સમાજના આગેવાનો અને પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા પર બેઠા છે। નવચેતનભાઈ ભાઈ નરેશભાઈ એમણે વાત કરી, આજે પીડિત છે। આ પીડિત એના યુવાન દીકરાને ભાવનગર પીએમ ફોરેન્સિક પીએમમાં અમે ગયા હતા અને યુવાન દીકરાની બોડીને અમે ન્યાય મૂકી અને ન્યાય માટે આજે આ તંત્ર પાસે અને આ ન્યાયતંત્ર પાસે અમે ભીખ માંગીએ છીએ કે અમને ન્યાય આપો। તો આ લોકો કાયદાની આંટીઘૂંટીમાં અર્ણેશ કુમાર પારડીવાલા જે સત્તા પોલીસ તંત્રને છે, જજ સાહેબે ચોખ્ખું કીધું કે આ તમારી જવાબદારીમાં આવતું કામ છે, તમે આમાં તપાસ કરીને ઉમેરો કરી શકો છો। આ એફઆઈઆરનો એક ભાગ જ છે। આમ છતાં પોલીસ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક અનુસૂચિત જાતિના લોકોને અન્યાય કરી રહ્યા છે, જે ઉડીને આંખે આવી રહ્યો છે। અનુસૂચિત જાતિના લોકોને જ્યાં ત્યાં અત્યાચાર થાય, એના માણસો મરી જાય, એના રેપ થાય, તો એની ફરિયાદો માટે જો કોર્ટ પર રોડ પર આવવું પડતું હોય અને જો આ સરકાર અને આ દેશના લોકો એમ કહેતા હોય ન્યાયતંત્રમાં ને બધે બેઠેલા કે એટ્રોસિટી એક સ્પેશિયલ એક્ટ તમને આપ્યો છે અને તમારી સ્પેશિયલ રીતે સુરક્ષા થઈ રહી છે, તો તમે એના કાગળિયા જોઈને જુઓ તમે કે આ લોકોએ કેવી એની ખેવના કરી છે અને કેટલી દશાઓ છે। આજે કેટલા લોકો ભયના ઓથાર નીચે અને પોલીસ પ્રોટેક્શન નીચે કેટલા પરિવારો જીવી રહ્યા છે। શરમ થવી જોઈએ કે અનુસૂચિત જાતિના લોકો આજે રોડ ઉપર ભીખ માંગી રહ્યા છે ન્યાય માટે। એના યુવાન છોકરાની લાશ ભાવનગર આજથી 100 કિલોમીટર દૂર મૂકીને એનો પરિવાર આજે ન્યાય માટે અહીંયા વલકી રહ્યો છે। તો માનવતાની રૂએ પણ તમારે વિચાર કરવો છે અને ખાસ કરીને પોલીસ તંત્રએ તો આ બાબતે 100% વિચાર કરવો। એટલે તમને આપેલા ક્યારેય સૂઝ્યું નહોતું કે તમે આ બાબતે આવી કોર્ટમાં માંગણી કરી મૂકો। હદ થાય છે। હવે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ, આ સમાજના વકીલોએ, કર્મશીલોએ સમજવું પડશે અને આ બાબતને હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ સુધી લઈ અને ન્યાય મેળવવો પડશે, તો જ આ સમાજને ન્યાય મળશે। જય હિન્દ।